રામ, જય માતાજી, જય મામાદેવ। જો અટાણે અમે દ્વારકા જઈએ, અટાણે લગભગ 2:30 જેવું થયું। અમે માધુપુરથી રિહર્સલ કરીને આવી ગયા, હવે રેડી થઈને રિલાયન્સના પંપે અમારા ઘરના રોડે આવીને ઊભા રહી ગયા। અમારા ટીમની બસ આવે તો અમે એનું વેઇટ કરીએ ને અમે દ્વારકા જઈએ છીએ અટાણે પ્રોગ્રામ માટે। આપણે અનંતભાઈ અંબાણી હાલીને આવે ને એના સ્વાગત માટે થઈને અમારે દ્વારકા જવાનું છે, તો અમે એના માટે થઈ અને જઈએ અને દ્વારકાનો પ્રોગ્રામ છે એ પૂરો કરી અને પછી પાછા પોરબંદર આવ્યું ને પછી પાછા માધુપુર જાઉં, અમારે જે આ માધુપુરના મેળાની રિહર્સલ છે ને એના માટે। તો જો જેમ મોકો મળીએ એમ આગળ તમને વિડીયો બનાવ્યું ને બતાવ્યું। અનંતભાઈ અંબાણી હારે એના સ્વાગતમાં જવાનું છે, એટલે જો ફોન બાજુમાં હે અલાઉડ હે તો એ વિડીયો બનાવીને બતાવ્યું ને, તો દ્વારકાના દર્શન તો ચોક્કસ કરાવ્યું બરોબરથી, કારણ કે અંદર તો ફોન અલાઉડ નથી, એટલે અંદર તો નહીં થાય, પણ જે પ્રમાણે મોકો મળીએ એ પ્રમાણે અમે દર્શન કરાવ્યું। તો આગળ જોઈએ, લગભગ તો અમે દ્વારકા અહીંથી થાય 120 કિલોમીટર, એટલે 1.5-2 કલાક જેવું તો અમને પૂગતા થાય। 1.5-2 કલાકે અમે પહોંચશું ત્યાં દ્વારકા જવા હાટું। તો હવે હમણાં બસનું વેઇટ કરીએ છો, પછી બસ તો આવી નથી। આ રોડ તમે જો સુમસાન છે, અમારા સિવાય કોઈ અહીં રોડે હે જ નહીં। અમે 4-5 જણીઓ જવાવાળીઓ હે, એ જે રોડે બેઠા લગી કારો કાગડોય નથી ફરકતો। જો સુમસાન હે, કોક વાહન નીકળે, કોક માણસો આવે જાય। હાલો ધીરે ધીરે હવે આગળ બ્લોગ બનાવ્યું ને જોયું બસમાં। જો નિંદ્રાળા કોઈ નહીં થયા હોય તો બસમાં બનાવ્યું ને, કે દ્વારકા મળ્યા સીધા બધાય। બાય। દ્વારકા પહોંચ્યા છે અમે બધા, રેડી થઈને અમારા સ્ટેજ ઉપર આવી પણ ગયા છે। અમે જો બધે અહીંયા અમારું ગ્રુપ રેડી થઈ ગયું છે અને અમારી માંડવી પણ રેડી છે। હવે આગળ જેમ આ લોકો અહીંયા નજીક આવતા જશે એમ અમારો પ્રોગ્રામ ચાલુ થશે। ના મંદિરનો સવારનો નજારો છે। જય દ્વારિકાધીશ। સરસ મજાની વાંસળી વાગે છે। ગોમતીજીનું ઘાટ છે, અહીંયા આવી રીતે સ્ટેજ બનાવેલા છે। આ ગોમતીજીનો ઘાટ છે, ત્યાં ઘાટ ઉપર જ સ્ટેજ બનાવેલા છે। આ અમારા બધાની માંડવી છે, આ અમારા લોકોનું સ્ટેજ છે, આગળ બીજા લોકોનું સ્ટેજ છે। બસ અહીંયા તૈયારી હાલે છે। અંબાણી ફેમિલી આવશે એટલે હમણાં એનું સ્વાગતની તૈયારી બધી થઈ રહી છે।
अंदर ऊपर चल के ऊपर चढ़ के बीच में चले जाना। अरे यार पागल हो गया।